આથી સમાચાર આવી રહ્યા છે। નવી શિક્ષણ નીતિ મુદ્દે વાલીઓમાં નારાજગી જોવા મળી છે। નવી શિક્ષણ નીતિ મુદ્દે વાલીઓએ રજૂઆત કરી। ધોરણ 1 માં પ્રવેશ મુદ્દે વાલીઓની રજૂઆત સામે આવી છે। 3 લાખ બાળકો પ્રવેશથી વંચિત રહેશે। વાલીઓએ વડોદરા કલેક્ટરને રજૂઆત કરી છે। 6 વર્ષે ધોરણ 1 માં પ્રવેશના નિયમ મુદ્દે વિરોધ વાલીઓ દ્વારા કરવામાં આવ્યો। વડોદરાથી આ સમગ્ર ઘટના જે સામે આવી છે। નવી શિક્ષણ નીતિ મુદ્દે વાલીઓમાં નારાજગી। संवाददाता अंकित आपणी साथे अहींया वडोदराथी जोड़ाई चुक्या छे। अंकित पासे जईए अने वधु विगत मेळवीए। अंकित, जे रीतनी आ विगतो सामे आवी छे, वालीओमां जे रीतनो रोष जोवा मळी रह्यो छे, हाल त्यां शुं परिस्थिति छे? जी बिल्कुल, जो सरकार की नवी शिक्षण नीति आई तेना कारणे जे छे ते आ वर्षे राज्यभर में 3 लाख थी वधु जे बाळको छे ते एक जे पहला धोरण में जे एडमिशन लेवाथी वंचित थे तेना कारणे वालीओ अहीं आगळ भेगा थईने कलेक्टर कचेरी खाते पहोंचे छे। त्यां आगळ तेओ आवेदनपत्र आपवा माटे पहोंचे छे। आपणे केटलाक वालीओ साथे वात करवानो प्रयत्न करीशुं। बेन शुं कहेशो के 3 वर्ष 3 लाख विद्यार्थीओ छे जे पहला धोरणनी एडमिशन लेवा माटे वंचित, शुं विरोध छे तमारो? અમારો વિરોધ એ જ છે કે જે વાલીઓ જે અહીંયા ભેગા થયા છે એમનું એક જ નિવેદન છે કે એમના છોકરાઓ અત્યારે સિનિયર કેજીમાં છે અને જો એ લોકોને ફરી વર્ષ રિપીટ કરવાનું આવે તો એ લોકોનો સાયકોલોજીકલી ઇફેક્ટ બહુ જ ખરાબ પડે। એટલે અમે સરકારને એટલી જ નિવેદન કરીએ છીએ, જેમ કે કર્ણાટકા છે, મહારાષ્ટ્ર છે અને દિલ્હી છે, જ્યાં થોડું 6 મહિનાનું રિલેક્સેશન આપ્યું છે, અમે ગવર્મેન્ટને એ જ નિવેદન કરીએ છીએ। આ સરકાર અમારી છે, અમે સરકારને એટલું જ કહીએ છીએ કે પ્લીઝ આ બાળકોનું બી વર્ષ ના બગડે અને એ લોકોને બી એટલીસ્ટ 6 મહિના સુધીનું રિલેક્સેશન આપે। અમારે કુલ 6 મહિના સુધીનું જે રિલેક્સેશન આપે જેથી કરીને જે પહેલા ધોરણની અંદર એમને પ્રવેશ મળે। આપણી સાથે બીજા એક વાલી છે અને એડવોકેટ હિતેશભાઈ છે। હિતેશભાઈ, કયા મુદ્દાને લઈને આવેદનપત્ર આપવામાં? જે આ પરિપત્ર છે, જે પરિપત્રના કારણે રાજ્યના 3 લાખ વિદ્યાર્થીઓને આગળ નહીં ભણવાની પરિસ્થિતિ યા રિપીટ કરાવવાની પરિસ્થિતિનું નિર્માણ, આ પરિપત્ર બિલકુલ જ્યારે નેશન વાઇડ લોકડાઉન કોરોના કાળની જે શરૂઆત થઈ દેશમાં એ જ મહિનામાં ગેઝેટમાં પબ્લિશ કરવામાં આવેલું હતું અને તેના કારણે જિલ્લા શિક્ષણ અધિકારીઓની કચેરીને આ પરિપત્રની કોઈ જાણ નથી, એટલે સ્કૂલોને પણ જાણ ન હતી અને એના કારણે હવે એવી પરિસ્થિતિનું નિર્માણ છે કે સ્કૂલો બહુ સ્ટ્રિક્ટલી હવે આ પરિપત્રનું અમલીકરણ કરીને અમને એવું જણાવી રહી છે કે તેઓ ફર્સ્ટ સ્ટેન્ડર્ડમાં એડમિશન નહીં આપે અને એટલે જ આજે અમે રજૂઆત કરવા આવ્યા છે કે આવી કોઈ પણ કડક નીતિ કે જેના કારણે રાજ્યના આટલા બધા વિદ્યાર્થીઓને ભોગ બનવાનું પરિસ્થિતિનું નિર્માણ થાય, એટલે આજે રજૂઆત કરવા આવ્યા છે કે રાજ્ય સરકાર દ્વારા આ બાબતે યોગ્ય પગલાં ભરીને આ ડિસિઝન જે છે એમાં કંઈક રાહત આપે અને 2023ની જગ્યાએ જો 2024થી આનું અમલીકરણ કરવામાં આવે તો આ જે કોઈ પ્રોબ્લેમ છે એનો સુખદ નિરાકરણ આવી શકે તેમ છે। જી બિલકુલ, રાજ્ય સરકાર દ્વારા આની અંદર થોડું રિલેક્સેશન આપવામાં અને આ જે કાયદાનો જે અમલ છે એ 2024થી કરવામાં આવે તો કદાચ જે 3 લાખ વિદ્યાર્થીઓ છે તેમનું જે પહેલું વર્ષ છે તે કદાચ બગડે નહીં। જી